નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1માંથી ઝવેરચંદ મેઘાણીની એક લોકવાર્તા। વાર્તાનું નામ છે રાણજી ગોહિલ। રાણજી ગોહિલ એક વિલાસી રાજા હતો। કહેવાય છે કે તેને 84 રાણી હતી। દિવસ રાતમાં એ રાણીવાસમાં જ રહેતો। લોકો તેને કનૈયો કહેતા। તેના ગુરુના ભૂલાવ્યા તેણે એવો નિયમ લીધો કે કદી મુસલમાનનું મોં ન જોવું। એક દિવસ જૂનાગઢના દાતારની જાત્રા કરી એક મેમણ ડોશી અને તેનો દીકરો ઘરે જતા હતા। રસ્તામાં મા દીકરો રાણપુર રાત રહ્યા। સવાર પડ્યું, રાજા પૂજા કરતા હતા તે વખતે નદીના બહોળા પટમાં એ ડોશીના બેટાની બાંગ સંભળાઈ। બ્રાહ્મણોએ રાજાને સમજાવ્યું કે બાંગના અવાજથી પૂજા ભ્રષ્ટ બની। રાજાને કુમતિ સૂઝી તે બાળકનો શિરછેદ કર્યો। છોકરા વગરની માતાએ અમદાવાદ જઈ ચોધાર આંસુએ રડતા મહંમદ શાહ બેગડાને વાત કરી। મહંમદ શાહ બેગડાએ પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા માટે મોકલી। સેના ચાલી આવે છે પણ રાજાને કોણ કહેવા જાય? રાજા રાણીવાસમાં ગુલતાન કરે છે, બહારની દુનિયામાં ડોકિયું પણ કરતો નથી। સહુને બીક છે કે કહેવા જનાર જીવતો પાછો નહીં નીકળે। પછી તો એક ચારણે હિંમત કરી મહેલમાં જવાનો રસ્તો બંધ હતો પણ નદીની સામેના ગોખ પરથી ચારણે અવાજ કર્યો કે બાપ રાણા, રાણા રમત્યું મેલ, કનારે ચડિયા કટક, ખત્રી ચોપટ ખેલ, ગોહિલ કા લાગો ગળો। હે રાણા, હવે તો રમત છોડી શત્રુનું સૈન તારે સીમાડે કનારા ગામ સુધી આવી પહોંચ્યું છે। હે ક્ષત્રિય સોપાટની રમત તને એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેતતો? ચારણના શબ્દો કાને પડતા રાજા ચોપાટ છોડી ઊભો થયો। રાણીઓને કહ્યું કે જ્યાં સુધી મારા વાવટાને તમે રણભૂમિ પર ઉડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું, પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે જાણજો કે મારો દેહ પડી ગયો છે। રાણીઓએ ઉત્તર દીધો, પણ રાજા જોજો હો, એ વાવટો પડ્યા પછી અમે 84માંથી એકેય જીવતી નહીં રહીએ। રાણાજી સૈન્ય લઈને રણે ચડ્યો। રાણપુરથી 3-4 ગાંવ આગે મહંમદ શાહની ફોજ સાથે તેની તલવારો અફળાઈ। ગઢના ગોખે બેઠેલી રાણીઓ યુદ્ધમાં રાજાના વાવટાને ફરકતો જોવે છે। વિજયી થઈ રાણજી પાછા ફર્યા। રાણાનો ઝંડો ફરકતો આવે છે। તેમાં રાણાને તરસ લાગતા રસ્તામાં આવતી વાવમાં પાણી પીવા ઉતરે છે। ઝંડો ઉપાડનાર પણ ઝંડો નીચે મૂકી પાણી પીવા વાવમાં ઉતરે છે। રાણીઓને ઝંડો ન દેખાતા માન્યું રાજા યુદ્ધમાં ખપી ગયા છે। રાણીઓએ જાણ્યું રાજાની હાર થઈ છે અને હમણાં મુસલમાન આવશે। જાણે 84 રાણીઓ ધબાધબ ગઢના કૂવામાં પડી પોતાનો પ્રાણ આપ્યો। વિજયી રાણજી દોડતો રાજમહેલ આવ્યો। ત્યાં તો રાણીઓના શબ્દથી કૂવો પૂરાયેલો જોયો। તેને સંસાર એક પળમાં વેરાન બની ગયો। જીવવાનું દોહ્યું લાગતા ફરી મુસલમાનની ફોજ પાછળ ગયો અને યુદ્ધ કરતા મરાયો। રાજા યુદ્ધમાં મરાતા મુસલમાન ફોજ રાણપુર આવી કિલ્લો હાથ કર્યો, પણ આજે પણ એ ખંડેર કિલ્લામાં રાતના રાણીઓના હાસ્ય ધ્વનિ અને ઘૂઘરીઓની રણઝણાટી સંભળાય છે। તો આ હતી એક આપણા ઇતિહાસની ઘટના। આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક, શેર અને કોમેન્ટ કરજો। અમારી ચેનલમાં હજુ પણ તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા અવનવા વિડીયો તરત જ તમારા સુધી પહોંચી શકે। આપણે ફરી મળશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપ સર કુશળ રહો, ખુશ રહો। ધન્યવાદ।